જય સ્વામિનારાયણ વાલા ભક્તો. ગુણાતીતાનંદ સ્વામી કહે છે સમાગમ કેમ કરવો, સાધુ મોટા સાધુનો સમાગમ કેમ કરવો, તો એ વિશે સ્વામી આપને સરસ મજાની વાત કરે છે. સમાગમ કરવાની રીત સ્વામી કહીએ અમે તમે સાંભળો. પ્રથમ તો એકાંતિક સાથે જીવ જોડવો. એકાંતિક ભક્ત વચનામૃતમાં વારંવાર એકાંતિક ભક્તના લક્ષણ આવે છે. બધા જુદા જુદા છે ઘણી જગ્યાએ, કે જેને ભગવાન સિવાય બીજી કોઈ વાસના ન હોય તો કે એને એકાંતિક કહેવાય, કે જેને એ પ્રથમનું 11મું. પછી મધ્યના 9માં એમ કીધું કે જેને ભગવાન ગોપીઓનો જેવો પ્રેમ છે, બરાબર, તો એ એકાંતિક છે. પ્રથમ 21માં એમ કીધું કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ આ 4 અંગ હોય. પ્રથમના 19માં એમ કીધું જેને આ 4 અંગ હોય તો એકાંતિક. આવી રીતે ઘણા બધા લક્ષણો કીધા છે. તો એકાંતિક સાથે જીવ જોડવો. પછી એ સાધુ તો ભગવાનમાં રહેતા હોય, ભગવાનમાં રહેતા હોય. જો તે ભગવાનના ગુણ સાધુમાં આવે કે તે સાધુના ગુણ તે સમાગમ કરનારામાં આવે. સરસ મજાની મીઠી અને મધુરી આ વાત છે. જો સરસ મજાની મીઠી અને મધુરી આ વાત છે. સાધુ ભગવાનમાં રહેતા હોય એની આ વાત છે. સાધુ તો ભગવાનમાં રહેતા હોય. એકાંતિક સાધુ છે ને એ ભગવાનમાં રહેતા હોય. ને તે ભગવાનના ગુણ સાધુમાં આવે ને તે સાધુના ગુણ તે સમાગમ કરનારામાં આવે. રસ બસ હોય રહી રસિયા સંગ, ઝૂમી સરી પય માહી ભળી. આજ એકાદશી સુફળ ફળી. રસ બસ હોય રહી રસિયા સંગ, ઝૂમી સરી પય માહી ભળી. આજ એકાદશી સુફળ ફળી. રસ બસ મહારાજની મૂર્તિમાં રહેતા હોય એને કહેવાય ભગવાનમાં રહેતે રહે છે સાધુ. રસ બસ મૂર્તિમાં રહેવું. હા, વાત બહુ મોટી છે, સારી છે, સુંદર છે, સરસ છે. હા, મૂર્તિમાં રહેવાની વાત બહુ સુંદર અને સરસ છે. ભગવાનની કૃપાની આ વાત છે. મૂર્તિમાં રહેવું એ શ્રીજી મહારાજે, સાંભળજો, મૂર્તિમાં રહેવાની વાત ચાલે છે. શ્રીજી મહારાજે મારા ચૈતન્યને સાકાર કરી, મુક્ત કરી અને મૂર્તિમાં રાખ્યો છે. મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે. બસ. હાલે છે કોણ તો કે મહારાજ, ચાલે છે કોણ તો કે મહારાજ, જુએ છે કોણ તો કે મહારાજ, બોલે છે કોણ તો કે મહારાજ. બોલો, આવી મીઠી અને મધુરી વાત છે. એ સાધુ તો ભગવાનમાં રહેતા હોય. આ ભગવાનમાં રહેનારા સાધુની વાત છે. હાલે છે, ચાલે છે, જુએ છે, હરે છે, ફરે છે, મહારાજ જ, મહારાજ જ, મહારાજ જ. આવી વાત બીજે ક્યાંય ન મળે, ક્યાંય ન મળે, ક્યાંય ન મળે. ડીમાર્ટ મોટા મોટા શોરૂમ એમાં ન મળે, રિલાયન્સના મોટા મોટા શોરૂમ એમાંય ન મળે. બીજા ગમે તે મોટા મોટા શોરૂમ હોય અમેરિકાના, અહીંયા ન મળે. ભગવાનમાં રહેવાની વાત બીજે ક્યાંય ન મળે. આવી મીઠી અને મધુરી વાત મહારાજે મૂર્તિમાં રહેવાનું વાત છે આ. એટલે આમ ભગવાનમાં રહે એવા સાધુ સાથે ભગવાનનું, એવા સાધુમાં ભગવાનના ગુણ આવે,
અને પછી જે સમાગમ કરે એ સમાગમ કરનારામાં પણ એવા ગુણ આવે. શ્રીજી મહારાજે ફરીને સાંભળો ભાઈઓ બધા સાંભળો, ભક્તો સાંભળો, ભક્તો. હા, જો શ્રીજી મહારાજે મારા ચૈતન્યને, ચૈતન્ય એટલે આપણો આત્મા, આત્મા નિરાકાર છે. બરાબર, નિરાકાર આત્માને સાકાર કરવાની વાત છે. સાકાર કેમ થાય? તો કૃપાએ કરીને થાય, આશીર્વાદે કરીને થાય. તો શ્રીજી મહારાજે મારા ચૈતન્યને મુક્ત કરી, સાકાર કરી, પછી મુક્ત કરી અને મૂર્તિમાં રાખ્યો છે. વા ફરે, વાદળ ફરે, ફરે 900 નદીઓના નીર, પણ મૂર્તિમાં રહેવાની જે આપણી આ વાત છે તે ક્યારેય ન ફરે, ન ફરે, ન ફરે. જો આ એક જબરજસ્ત સિદ્ધાંત વાત છે. બરાબર, પક્ષી માળામાં રહેશે એમાં મૂર્તિમાં રહેવાની મીઠી ને મધુરી સારી અને સુંદર વાત છે. જબ્બર વાત છે, આ જબ્બર વાત છે. આ ઘેડ પડી જાય ને, આ ઘેડ પડી જાય ને તો એને 360 દિવાળી, 360 વર્ષ કહે આપણે, 365 જેટલા કયો એટલા, 365 કહેતો તો 365 દિવાળી, 360 કહો તો 60 દિવાળી, 360 દિવાળી. કઈ વાત? કે શ્રીજી મહારાજે, સાંભળજો ફરીને, આજે આજ કથા કરવી, બીજી એક કથા છે નહીં કરવી. શ્રીજી મહારાજે મારી ઉપર કૃપા કરી. આ સમજણ છે એટલે શ્રીજી મહારાજ બધા ઉપર કૃપા કરે છે. શ્રીજી મહારાજે મારી ઉપર કૃપા કરી અને મારા ચૈતન્યને એટલે કે મારા જીવાત્માને કૃપાથી સાકાર કર્યો. સાકાર કેવો કર્યો? તો પોતાના જેવા મહારાજ છે ને એવો સાકાર કરી, પછી મુક્ત કર્યો. બરાબર, અને મૂર્તિમાં રાખ્યો. ક્યાં રાખ્યો મૂર્તિમાં? તો હાથમાં હાથ, પગમાં પગ, મુખમાં મુખ, નાસિકામાં નાસિકા, નેત્રમાં નેત્ર, હૃદયમાં હૃદય, ઉદરમાં ઉદર, ષડંગ મૂર્તિમાં મને રાખ્યો મહારાજો. ષડંગ મૂર્તિમાં મને મહારાજે રાખ્યો. પછી હાલે છે મહારાજ. આપણે ક્યાં બેસી ગયા? મહારાજની મૂર્તિમાં. બરાબર, આપણે મોટરમાં બેસી ગયા, 4 વ્હીલર ગાડીમાં. પછી આપણે એમ કહીએ હું હાલું છું, એમ કહીએ આપણે નથી કરતા. બરાબર, તો આપણે મૂર્તિમાં બેસી ગયા. બરાબર, તો પછી હાલે કોણ? તો કે મહારાજ. તો જુએ કોણ? તો કે મહારાજ. બોલે કોણ? તો કે મહારાજ. જમે કોણ? તો કે મહારાજ. સુવે કોણ? તો કે મહારાજ. જાગે કોણ? તો કે મહારાજ. આવી સરસ મોટી મીઠી મધુરી વાત છે આ. કયો કેટલી દિવ્ય ને ભવ્ય વાત છે. હો, કેટલી આ દિવ્ય ને ભવ્ય વાત છે. કયો હા, બોલો. આ સમજણ જો એક બેસી જાય તો એને ઓહો આનંદ 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 આનંદના ફુવારા ભાઈ, આનંદના ફુવારા. બોલો, સાધુ તો ભગવાનમાં રહેતા હોય, તે ભગવાનના ગુણ સાધુમાં આવે. જેમ બ્લુટૂથમાં બધી અમારી ડેટાઓમાં વહી જાય છે એમ આ બધું થાય. અને તે સાધુના ગુણ તે સમાગમ કરનારામાં આવે. બોલો, સમાગમ કરનારામાં એ ગુણ પણ આવે છે. હા, આવી મોટી વાત છે. જો આને કહેવાય રોમ રોમ રસ બસ મૂર્તિમાં રહેવાની વાત. બરાબર, અને આપણે આ ઘણી વાર બ્રહ્માનંદ સ્વામીની પંક્તિઓની આપણે વાત કરીએ. બ્રહ્માનંદ સ્વામીની પંક્તિની વાત ઘણી વાર કરી છે. બરાબર, રસ બસ હોય રહી રસિયા સંગ, જીવ મિસરી પઈ માહી પડી, આજ એકાદશી સુફળ ફળી. હાલે છે, ચાલે છે, જુએ છે, મહારાજ મહારાજ મહારાજ. આવી મોટી વાત હાથ આવીને એ પણ બહુ
જન્મના પુણ્યની વાત છે. આપણો સંપ્રદાય કૃપાનો સંપ્રદાય છે. સાધનાનો સંપ્રદાય ખરો, પણ સાધન કરી 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 મોટા મોટાઓ મથી મરી ગયા છે. સાધન કરી કરીને તો એને છેડો હાથમાં નથી આવ્યો. છેડો હાથમાં ક્યારે આવે કે ભગવાનની પ્રાપ્તિની કુમારી, ભગવાન મને પ્રાપ્ત થયા છે, મેળા છે એ અહેસાસ થાય, કુમારી આવે ત્યારે સમજવું એને છેડો સાધનનો આવ્યો. બોલો, ને કૃપા કરે એટલે તરત આવી ગયો. જો આમાં અમુક દ્રષ્ટાંત દઉં તમને, જગતના કે લૌકિક દ્રષ્ટાંત. બરાબર, અમે એક વખત ગયા પધરામણી 23માં માળે, 23માં માળે 20 ને 3 23મો માળ, ત્યાં અમે પધરામણી ગયા. એટલે ખબર હતી મને 23 માળે સીધો, અને એ ભાઈ ભેગા હતા એટલે સીધા લિફ્ટમાં બેઠા નતા, ઊભા હતા. બરાબર, તો હજી તો અમે લિફ્ટમાં અંદર ગયા, દરવાજો બંધ થયો અને હજી તો કીધું 23મો માળ છે ને, હજી વાર લાગશે. ત્યાં તો તરત ધડ દઈને ત્યાં આવો, કે સ્પીડે ગાડી હાલી લિફ્ટની 23મો માળ. અને હવે 23 માળ ચડતા ચડતા ગયા હોય તો હાફી રહીએ. અમારે 7મે માળે અમદાવાદમાં એકને જવાનું થયું, ઓફિસ 7મે માળે, અને લિફ્ટ હતી. હવે 7 માળનું મોટું હતી ફ્લેટ, તો બાયું બધા લિફ્ટમાં. કીધું આમાં મેળ પડે એમ છે નહીં, કીધું લિફ્ટમાં, કારણ કે વચ્ચે બાયું સરે ઉતરે, આમે પહેલેથી હોય. એટલે કીધું હવે જાય આપણે. ધીમે 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 ગયા હો 7મે માળે પગથિયા ચડીને હાફી રહ્યા. બરાબર, એમ આ સાધન છે ને એ હાફી રહેવાનો માર્ગ છે, બરાબર. અને કૃપા છે ને લિફ્ટમાં બેન તમે વહી જાઓ, 7મે માળે 13મે માળે 23મે માળે લિફ્ટમાં બેન જાવ, એ આ કૃપાનો માર્ગ એવો છે. એટલે આપણો માર્ગ છે ને ભાઈઓ બંધુઓ, કૃપાનો માર્ગ છે, કૃપાનો માર્ગ. બીજું દર્શન દેવું હોય તો એવું છે કે અહીંથી આપણે હાલીને સુરત જવું હોય, હું તે રાજકોટથી બોલું છું, એટલે સુરત જવું હોય કે મુંબઈ જવું હોય કેટલો સમય લાગે, બરાબર. અને પ્લેનમાં બેસી ગયા એટલે કલાક એરપોર્ટમાં, અને કલાકની દડ દઈને આપણે મુંબઈ ઉતારી દો 45 મિનિટમાં. રાજકોટથી બોમ્બે 45 મિનિટમાં, બોલો. તમે હાલીને જાઓ અથવા તો ગાડીમાં જાઓ કેટલો સમય લાગે. એમાં કૃપાનો માર્ગ સ્વામિનારાયણ ભગવાને બતાવ્યો ને, એ આવો છે, ગાડીમાં બેસવા જેવો છે. અને સાધન કરી કરી ભગવાનને પ્રાપ્ત કરવાને, એમાં કોઈ સંજોગમાં મેર ન પડે, કોઈ સંજોગોમાં મેર ન પડે. એવી વાત છે આ. બોલો, એટલે ગુણાતીતાનંદ સ્વામી સમાગમ કરવાની રીત કે કહીએ તો પ્રથમ તો એકાંતિક સાથે જીવ જોડવો, પછી એ એકાંતિક સાધુ તો ભગવાનમાં રહેતા હોય, તે ભગવાનના ગુણ સાધુમાં આવે, ને સાધુના ગુણ તે સમાગમ કરનારામાં આવે. બોલો, આ બ્લૂટૂથ જેવી વાતો છે, કેટલી મોટી વાત. હા, પછી સ્વામી કહે છે પણ જીવ સારી પેઠે જોડે નહીં તો તેના ગુણ આવે નહીં. સારી પેઠે જોડવાની વાત થઈ, સારી પેઠ એટલે રોમ રોમ રસ બસ રહેવાની મૂર્તિઓ. હા, અને એ વાત આજ કરો કે ગમે તો 1000 જન્મે કરો, પણ અંતે એમ કર્યા વિના છૂટકો નથી. એમ કર્યા વિના છૂટકો નથી. કરવું જ પડશે, અવશ્ય કરવું પડે, જરૂર કરવું પડે, બરાબર. સામે આગ્રહ કરીને કહે છે કે જો જીવ સારી પેટે જોડે નહીં તો ભગવાનના ગુણ સાધુમાં ન આવે, સાધુના ગુણ સમાગમ કરનાર ન આવે, બરાબર.
અને એ વાત આજ કરો કે ગમે તો 1000 જન્મે કરો, પણ અંતે એમ કર્યા વિના છૂટકો નથી, છૂટકો નથી, છૂટકો નથી. બોલો, આવી મોટી વાત છે. સમય આપણે થવા આવ્યો છે અને વાતે અહીં પૂરી થઈ ગઈ છે. બરાબર, હું વાતોના નંબર એટલા માટે બોલતો નથી કે અત્યારે જો આ ગુણાતીતાંશ વાતો વાંચું છે ને, એમાં ત્રીજા પ્રકરણની 41મી વાત આ પૂરી થઈ. હવે રાજકોટ ગુરુકુળથી પ્રકાશન થઈ હોય જે સ્વામીની વાતો એ વાંચો તો એમાં ક્રમ પાછો બીજો હોય, એટલે તમે ગોટે ચડો. એટલે હું ક્રમ ક્યારેય બોલતો નથી. પછી એ રાજકોટ ગુરુકુળથી અથવા તો કુંડળથી છપાયેલી હોય, બરાબર. અત્યારે તો કુંડળથી છપાયેલી વાત વાંચું છું. એની આવૃત્તિ છે આવૃત્તિ છે 2071, તારીખ છે 6/3/2015, સંવત 2071 અને તારીખ છે 6/3/2015, બરાબર. એટલે 9 વર્ષ પહેલાં થઈ ને. ત્યાર પછી કે આગળ પાછળ એની વાતો છપાયેલી હોય તો બધી કદાચ ને શક્ય છે કે ક્રમમાં કંઈક ફેરફાર થયો હોય. અને ગુરુકુળની વાતો એમાં શક્ય થયો હોય, તમારી પાસે નવી જૂની હોય, જૂની આવૃત્તિની હોય, તેમાં ક્રમમાં ફેરફાર હોય, એટલે તમે ગોટે ચડો. એટલે હું ક્રમ બોલતો નથી ક્યારેય. પણ ત્રીજા પ્રકરણની અત્યારે ક્રમ કહું તો 41મા ક્રમની આ વાત છે. સારું, જય સ્વામિનારાયણ.